हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. એમાં આપણે આના પહેલાના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણી ગયા. આજે આપણે સ્વાધ્યાય 2.2 છે ગણવાનું છે. 2.2 માં પણ સ્વાધ્યાય 2.1 જેવા જ દાખલા છે, પણ 2.1 ની અંદર તમને સમીકરણ છે એ તૈયાર આપેલું હતું અને એમનો ઉકેલ શોધવાનો. અને જ્યારે સ્વાધ્યાય 2.2 માં વ્યવહારિક દાખલા હોવાથી સૌપ્રથમ તમારે સમીકરણ બનાવવું પડશે. સમીકરણ બની ગયા પછી તમારે એમનો ઉકેલ શોધવાનો હશે. ઉકેલ છે તમારે 2.1 કરતા સહેલા હશે, પણ સમીકરણ બનાવવું છે એક મહત્વનું છે, બરોબર? એટલે સમીકરણ કઈ રીતના બનાવવું એમાં થોડું ધ્યાન વધારે આપવું પડશે. ઓકે, તો ચાલો પહેલા આપણે રકમ વાંચીએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. હવે તે સંખ્યા શોધો, તે સંખ્યા કઈ હશે એ આપણે ખબર નથી. એક સંખ્યામાંથી, એક સંખ્યા એટલે આજે આપણે શોધવાની કીધી છે. હવે એક સંખ્યા કઈ હશે તો કે આપણે ખ્યાલ નથી, તો સૌથી પહેલા એ સંખ્યા છે આપણે ધારી લેવાની છે. ધારો કે તે સંખ્યા x હશે, બરોબર? વ્યવહારિક દાખલાના દરેકમાં તમારે એક સંખ્યા છે x ધારવાની રહેશે. ધારો કે તે સંખ્યા x છે. હવે તો ક્રમશઃ રકમ વાંચતા જાઓ અને પ્રક્રિયા કરતા જાઓ તો એકદમ સરળ બને. જો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, હવે એક સંખ્યા કઈ આપણે ધારી લીધી, હવે એમાંથી તમને 1/2 બાદ કરવાના કીધા છે. કેમાંથી? તો કે આમાંથી, ઈ એટલે આ, બરોબર? તો આપણે અહીં લખીએ માટે x માંથી 1/2 બાદ કરતા, x માંથી 1/2 બાદ કરો એટલે વધે x - 1/2. કઈ નથી કરવાનું, x ના x બાદ કરવાનું કીધું છે તો બાદબાકી 1/2. ઓકે, પછી આગળ આયા સુધી આપણે લઈ લીધું. બાદ કરીને મળતા પરિણામને, આ બાદ કરતા મળતું પરિણામ મળ્યું, આની બાદબાકી તો કરવી શક્ય નથી અત્યારે. તો આ પરિણામ, મળતા પરિણામને 1/2 વડે ગુણતા, હવે આ પરિણામ જે મળ્યું છે ને આપણે 1/2 વડે ગુણશું, બરોબર? x - 1/2 ને 1/2 વડે ગુણતા શું આવે તો કે 1/2 એમનો ગુણાકાર x ઓછા 1/2 સાથે. ઓકે, ગુણતા જો 1/8 મળે, હવે આને તમે 1/2 ને x ઓછા 1/2 વડે ગુણો છો તો પરિણામ કયું મળે છે? 1/8 મળે છે. હવે આપણું સમીકરણ બની જશે. લખીએ આપણે 1/2 x ઓછા 1/2 નું પરિણામ (1/8) માટે, બરોબર? માટે આપણું સમીકરણ શું બનશે તો કે 1/2 x ઓછા 1/2 બરાબર આનો ગુણાકાર આની સાથે કરો તો કીધું છે કે પરિણામ 1/8 મળે છે, બરાબર 1/8. બરોબર છે? ચાલો હવે આપણું આનું સાદું રૂપ આપી, આપણે સમીકરણ હવે હમણાં બની જશે, પછી આપણે x ની કિંમત મળી જશે. આ પહેલો દાખલો છે એટલે આટલું બધું ડિટેલમાં કરીએ છીએ, પછી તો આપણે આગળ થોડુંક શોર્ટમાં જશું. ઓકે, સૌથી પહેલા આપણે આનો 1/2 નો ગુણાકાર કરીએ કાઉન્સ એરે તો આવશે x/2. ઓકે, માઈનસ 1/2 નો ગુણાકાર 1/2 એરે એટલે 1/4. 1 × 1 = 2 × 4 બરાબર
1/8. ઓકે, હવે મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે ચલ એક બાજુ ભેગા કરવાના, અચલ પદ છે એક બાજુ ભેગા કરવાના. તો આ x/2 છે એ આપણે જ્યાં છે ત્યાં રાખશું. ઓકે, -1/4 છે એનું પક્ષાંતર કરી નાખશું એટલે એ થઈ જશે +1/4. 1/8 તો અહીંયા રાખવાના, +1/4. ઓકે, હવે x/2 બરાબર 4 × 1 = 4, 8 × 1 = 8, છેદમાં 8 ચોક 32. x/2 બરાબર 8 ને 4 12, છેદમાં 32. ઓકે, હવે આપણે આ બે નું પક્ષાંતર કરી નાખીએ. તો 2 ક્યાં જશે? ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે. 12 × 2 છેદમાં 32. 16 દુ 32 છેદ ઉડી જશે. આયા છેદ ઉડાડીએ તો 4 તેરી 12 અને ચોકે 16. તો x બરાબર કેટલા આવ્યા? 3/4. x બરાબર 3/4. ઓકે, તો આપણો જે પ્રશ્ન હતો તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા બરાબર આપણે x ધારેલા હતા અને x ની કિંમત મળી 3/4. અને હા મિત્રો, જો વ્યવહારિક દાખલો છે એટલે તમારે છેલ્લે કિંમત મળી જાય x ની એટલે છેલ્લે લખવાનું. આમ તે સંખ્યા x બરાબર 3/4 હશે. બરોબર, તો હવે આપણે નેક્સ્ટ બીજો દાખલો ગણીએ. તો નેક્સ્ટ બીજા દાખલાની રકમ વાંચીએ. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. મિત્રો અહીં શું ધ્યાન રાખવાનું તમારે? જ્યારે સરખામણી કરવામાં આવી છે અહીંયા તમારે લંબાઈની સરખામણી કોના હારે કરી છે? તો કે પહોળાઈ હારે. એની લંબાઈ છે એની પહોળાઈના બમણાથી 2 વધારે છે એટલે કે લંબાઈની સરખામણી છે પહોળાઈ સાથે કરવામાં આવેલી છે. મિત્રો જેની સરખામણી જેમના સાથે કરવામાં આવેલી હોય એના બરાબર આપણે સૌથી પહેલા x ધારવા પડે. તો અહીંયા આપણે લંબાઈ બરાબર ધારવાના, પહોળાઈ બરાબર ધારવાના. શું કામ? કે આ લંબાઈની સરખામણી છે ને પહોળાઈ સાથે કરી છે એટલે પહોળાઈ બરાબર કંઈક ધારીને તો જ આપણે લંબાઈ મળે. બરોબર, તો આપણે સૌથી પહેલા પહોળાઈ છે ધારી લેશું. ધારો કે પહોળાઈ x છે. બરોબર, પહોળાઈ છે તમને x ધારી લીધી છે. તો લંબાઈ કેટલી હોય? તો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. એની પહોળાઈના બમણા એટલે કે એની પહોળાઈના 2 ગણા કરવાના અને એના કરતાંય પાછા 2 વધારે છે. બરોબર, તો પહેલા આપણે અહીં લખીએ માટે તેમની લંબાઈ. હવે આપણે ટૂંકમાં લખતા જશું. લંબાઈ કેટલી? તો કે પહોળાઈના બમણા. પહોળાઈ કેટલી છે? તો કે x, એના બમણા એટલે 2x થાય. બરોબર, એના કરતા 2 વધારે છે. 2 વધારે એટલે શું થાય? તો કે 2x અહીંયા પ્લસ કરીને 2 કરવાના. એના કરતા 2 ઓછા છે એમ કીધું હોત તો 2x - 2 આવે. બરોબર, પહોળાઈ આપણે ધારી x, લંબાઈ આપણે ધારીને પછી મળી 2x + 2 અને તમને આપ્યું છે શું? તો કે સ્વિમિંગ પુલની પરિમિતિ આપી છે 154. તો એ લખી નાખીએ. પુલની પરિમિતિ 154
છે. ઓકે, હવે મિત્રો અહીંયા તમને એક પરિમિતિનું સૂત્ર આવડતું હોવું જોઈએ તો જ તમારો દાખલો અહીંથી આગળ વધે. લંબચોરસની પરિમિતિ, સ્વિમિંગ પુલ છે એનો આકાર કેવો છે? લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો એ સૂત્ર આપણે મૂકીએ અહીંયા. પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ કેટલી? 154. જે આપણે ધાર્યું છે મૂકી દેવાનું, સાદું રૂપ દઈ દો એટલે x મળી જશે. 2 ના 2. લંબાઈ કેટલી ધારી છે? તો કે લંબાઈ આપણે મળી 2x 2. ઓકે, 2x 2 વત્તા ના વત્તા પહોળાઈ કેટલી છે? તો કે x છે. તો અહીંયા લખીએ આપણે x. મુકાઈ ગઈ કિંમત 2 ના 2, લંબાઈ 2x 2, પહોળાઈ એટલે x. પરિમિતિ આપી દીધી છે 154. ઓકે, હવે સાદુરૂપ આપીએ. 154 બરાબર 2x x એટલે કેટલા થશે? 3x. એ 3x નો ગુણાકાર 2 એ કરીએ એટલે 6x. સમજાણું? 6x કેમ આવ્યા? પેલા તો કૌંસનો સરવાળો કરીએ 2x અને x એટલે 3x થાય. એ 3x નો ગુણાકાર 2x થઈ એટલે 6x વત્તા 2 ગુણ્યા 2 એટલે 4. હવે આપણે આ 4 નું પક્ષાંતર કરી નાખીએ. 154 4 આ બાજુ આવી જાય એટલે માઈનસ થઈ જાય બરાબર 6x. 154 માંથી 4 જાય તો 150. આ 6x માંથી 6 નું પક્ષાંતર કરી નાખીએ તો 6 છેદમાં આવી જશે. ગુણાકારના સંબંધમાં છે, પક્ષાંતર કરીએ ભાગાકારના સંબંધમાં આવે બરાબર 1. હવે 150 અને 6 ના છેદ ઉડાડવાના, ભાગાકાર કરો એટલે 25 આવે. 25 બરાબર x. ઓકે, તો મિત્રો તમને x શોધવાનું નથી કીધું, તમને તો કીધું સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણે એની લંબાઈ અને પહોળાઈ જે ધારી છે એમાં આપણે x ની કિંમત મૂકી દેશું એટલે આપણે લંબાઈ પહોળાઈ મળશે. લખીએ માટે લંબાઈ બરાબર શું થયું છે? 2x 2. 2x 2. 2 ના 2. x એટલે કેટલા? તો કે x એટલે આપણે 25 ધાર્યા છે તો x એટલે 25 મૂકવાના વત્તા 2. 25 દુ 50, 50 માં 2 નાખો 52. ઓકે, લંબાઈ મળી આપણે 52. અને હવે પહોળાઈ તો x જ છે. પહોળાઈ બરાબર x ધાર્યા હતા અને x એટલે 25. તો છેલ્લે હું નથી લખતો પણ તમે દાખલો પૂરો થાય એટલે તમારે ગણીને લખવાનું કે આમ લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ 52 અને પહોળાઈ 25 હશે. બરોબર? તો મિત્રો આપણે આજનો વિડિયો છે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. ઓકે, થેન્ક યુ.